ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ થઈ છે જન્માષ્ટમી, એટલે કોનુડાનો બર્થડે છે. અને આપણે એવો હેડ્યા કરે. હું બપોરે આવતો રહું નોકરી, પણ આર્યો ભાઈ ના પાડે. પણ તું શું કહેવાય, તું કોનુડો મનાય? મારે કોનુડો નહીં મનાવવા જવું એટલે. હા, કેમ કે મારે જવા નહીં એટલે બરાબર. એટલે હું બપોરે નોકરી આવતો રહું અને તું ક્યાં જતો રહે. મેળાવ હોય ને તમારા ગામમાં મેળો માળ હે બરાબર. મજા આવે છે લે, જબ્બર ભરાય મહાદેવનો મેળો એક તમારો. હું એક દરનો આવ્યો હતો ને તે મજા આવી જતી. મારા આબા નહીં હું કણ આવી જતી. તું જતા જ હે મારા મેળામાં નહીં જાવ. તું જતા ગઈ, તું જ રજા લઈ લે. એક કામ કરો હા, મારે રજા નહીં લે, તું લઈ લે. તો આપણે રજા નથી લેવી તો યાર ભાઈ હરુપાનો રજા આલે. તો હવે શું કરવું ખબર નહીં પડતી. તું રજા લઈ લે. હા અજય ભાઈ, અરે અજય મને રજા આલું ને, રજા લેતો નહીં આવ્યો. અજય શરમાઈ ગયો, હંતાઈ ગયો. એ રજા લઈ લે કોઈ પણ. ના તું રજા તું લઈ લે. હા તું રજા લઈ લે, તને આલી જમ કર. પણ મારે નહીં લેવી રજા. આ લઈ લે તો લઈ લે. હા તું રજા લઈ લેગી. એ મિત્ર ના મજા આવે, તું લઈ લે તો રજા આલી જા. તું ગેમ રમવા દે. હા ગેમ રમવા દેતા. હવે ગેમ જ રમવાની. આજ આઠમ છે એટલે ગેમ રમવા થાય કરે જા. હું રમતો નહીં ગેમ એટલો. હા વય કંદુ તું હારી જાય ક્યારે હારું જીતી. હા જતો રે બે ભાઈ. એ જા કી લે. લઈ લે આવ. હા જતો નહીં રે ઘેર બોલ. જા ઘેર જા ભાઈ. હા કોક મનાય કે કોઈને મનાવજી એટલે બપોરે કહેતો તું એવું મનાય. એને રજા આલી નાઈટ ની. હું નાઈટ માં ના હતો હોય કે મારે આવું છે. મારે રજા, મારે કોનુડો મનાવવા જવાનું નહીં. એમ ખબર હે પણ પેલા મારા દાદા ઓફ થઈ ગયેલા ને તે મારે કશું નહીં. આ વર્ષ હું કશું તહેવાર મનાવવાનું નહીં એટલા. એટલે આઠમ પછી હું જવાનું હોય તો જાય બહાર બરાબર. એટલે કહું આ તાર જવું હોય તારે બપોરે તો હું આવી જઉં. તારે છે ને શોખ છે કે જી ગેમ રમવાની છે આ ગેમ તો હોય કે તારે હોય કે મને હારી જાય. હોય તો હારી જાય, હોય તો હારેલા માણસો બધાય. હું સ્ક્રીનશોટ નાખે. હા સ્ક્રીનશોટ કર નાખે. આ હારેલાનો ના ના આ તાણ બસ નો. હારેલાનો સ્ક્રીનશોટ આવશે. આપણે બોલો ને એમાં ફાઇનલ હોય. હા ઓય જતો રે ક્યારે. ના કરજો તો ઘેર સમજીથી ઘેર રમજે. હા હા તો અરે ભાઈ મોનતો નહીં. હવે આપણે નાઇટની નોકરી પૂરી થઈ ને આપણે જઈએ ઘરે. તું મોને જે મને ફોન કરજે બરાબર, હું આવી જાય બરાબર. ફોન આપણે આ બા તૈયાર. ભાઈ ઘેરથી નીચે હા સાહેબ ભાવ. તો આપણે નોકરીથી આવી ઘરે આવી અને સીધા ખેતરમાં આવતા રહ્યા. અને ખેતરમાં કિશુપા હંગાત થઈ જાય તે લઈને આવ્યા આજ ફરીથી. જોઈ લો કિશુપા ચોકલેટ ખાઈને. કિશુપા હા ચોકલેટ ખાઈ કિશુ. તો આપણે કાલ બ્લોગ નહોતો ઉતાર્યો એટલા માટે કે કાલ કોમ્બો હતું, એટલા માટે કાલ બ્લોગ નહોતો ઉતાર્યો સાતમનો. અને આજ આઠમનો બ્લોગ ઉતાર્યો હો. તો આજે બધાને જય દ્વારકાધીશ. તો આપણે ખેતરમાંથી આવીને કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે થોડું કોમકાજ બહુ હતું. એ કોમકાજ શું હતું તમને બતાવી દઉં અંદર. જોઈ લો આ કવરની બોરીઓ નીચે પડી હતી, તાબા પર લાઈન મૂકી દીધી એટલા માટે આપણે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અત્યારે હવે ઊંઘી અને આરામ કરીને હવે ઉઠી ગયા હા. તો ત્યાં જઈને છોકરા લઈ જઈએ દુકાન ઉપર, એમને છે લેવું લઈ આવે. તો કિશુભા માટે આપણે પડીકો લઈને આવી ગયા. જોઈ લો જગીર માટે લાયા, જગીર માટે પાર્લેજી લાયા હા અને મેજિક અને બદામ લઈને આવ્યા હોય નેચાથી. તો બદામ ખાવા માટે. એ કિશુ અત્યારે વરસાદ ચાલુ બટા લે આ મામા માય આ નહીં મોની પણ કિશુભા હા તોડિયાલું ક્રીમ વાળું બિસ્કિટ હા તોડિયાલું હેડ હો લે માં પેલા બોલાવતા વરસાદ આવા કે
હા ટેટો ફૂટવામાં આવ્યા તરકી લુકડા બગડી જાય તારા નહીં નહીં મને તું મેં તોડેલ તને જેવે ડાન્સ કરવા આવ્યો જેવે ડાન્સ કર બેટા શેટો જઈને ડાન્સ કરે એટલે વિડીયોમાં આવી ગયું શેટો જઈને ડાન્સ કરો હા બિસ્કિટ ખાય છે કીશું તું ખાઈને મિલે ને ક્રીમ ખાઈ ગયો હ એકદમ સાદા નીકળે એટલે ખાય હારે કીશું નહીં અને બાર વરસાદ ચાલુ તમને બતાવું જુઓ આમ ચોકા ચાલી રહ્યો વરસાદ ઓ હા હા ઈકણે હા ને ઈકણ પાછળ દરવાજે વરસાદ પાછળ ના જતો હો બેટા જો ઈકણ જબરજસ્ત ચાલી રહ્યો નોકરીના ટાઈમે વરસાદ આવી ગયો હવે પલળતું ના જવાનું થાય તાણે રેનકોટ પહેરી દેવું પલળવાનું તો થાય થોડું ઘણું વરસાદ ચાલુ જ છે આપણે થોડા બાર ઓટો મારવા ગયા હતા વરસાદનું વાતાવરણ જોવા માટે પણ આગાહી હોય એના પ્રમાણે વરસાદ આવી ગયો પણ જેવું અંધારું કોટ કરેલું અને હવે જમીન નીકળવું છે આપણે નોકરી પર તો જમવાની રેડી છે તો જમી લઈએ આપણે હવે તો આપણે 8 વાગે નોકરી પર આવતા રહ્યા આપણી નાઇટની નોકરી ચાલુ થઈ ગઈ અને વરસાદ ચાલુ હતો થોડા સોટા આવતા હતા પણ પલળ્યા નહીં આપણે રેનકોટ પહેરીને આવ્યા હતા એટલા માટે કે પલળીને આ જઈએ તો હવે મારે જે કામકાજ છે પતાવી દઉં અને એડિટિંગ પણ બાકી છે તો એડિટિંગ પણ કરી દેવું છે સવારનું કર્યું નહીં કે શું કામકાજ કરતો હતો એટલે પછી એડિટિંગ બાકી રાખ્યું હતું તો અત્યારે નોકરી પર આવ્યા મારું કામકાજ જે છે એ પતાવી દઉં પછી એડિટિંગ કરી દઉં તો આટલે આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી ગુડ નાઇટ